નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યામ નમો લોહે સૌજ્યાયામ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता રત્નકરંડક શાવકાચાર સમંતભદ્ર સ્વામી નું આ ચરણાનુયોગ નો ગ્રંથ છે. રત્નકરંડક શાવકાચાર સમંતભદ્ર સ્વામી નો ચરણાનુયોગ નો ગ્રંથ છે. એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં ગુણ વ્રત નું સ્વરૂપ ચાલે છે. અનર્થદંડ નું સ્વરૂપ એનો વિસ્તાર પૂરો થયો. અનર્થદંડના અતિચાર, અનર્થદંડ વર્તના અતિચાર સાથે આપણે ગાથા 81 દ્વારા કર્યો. હવે એના પછી ગાથા 82 છે, ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. તો ગાથા 82, શ્લોક 82. અક્ષાર્થાનામ પરિસંખ્યાનમ ભોગ ઉપભોગ પરિમાણમ અર્થવતાપ્યવધૌ રાગરતીનામ તનુકૃતે. શ્લોકના અર્થમાં કહે છે કે અવધૌ રાગરતીનામ પરિગ્રહ પરિમાણ વ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા હોતા, પરિગ્રહની મર્યાદા તો થઈ છે, પરિગ્રહ પરિમાણ વ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા હોતા વિષયોના રાગથી થતી રતિને, આસક્તિને, લાલસાને તનુકૃતે અક્ષાર્થાનામ ઘટાડવા માટે ઇન્દ્રિય વિષયોનું અર્થવતામ અપી, જો ઇન્દ્રિય સુખરૂપ પ્રયોજનના સાધક હોવા છતાં પણ પરિસંખ્યાનમ પરિમાણ કરવું તે ભોગ ઉપભોગ પરિમાણમ ઉચ્યતે. ભોગ ઉપભોગ પરિમાણ નામનું ગુણ વ્રત કહેવાય છે. ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. તો ભોગ ઉપભોગ પરિમાણ એ ગુણ વ્રત નું સ્વરૂપ કેવું છે? તો કે છે કે પરિગ્રહ પરિમાણ વ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા, પાંચમું વ્રત, પાંચમું અણુવ્રત, એમાં પરિગ્રહ પરિમાણમાં જે કઈ પરિગ્રહનો ત્યાગ ને મર્યાદા કરવામાં આવી હોય તો એ પરિગ્રહ પરિમાણ વ્રતમાં, પાંચમા અણુવ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા તો છે, મર્યાદા હોતા પછી વિષયોના રાગથી થતી રતિને, આસક્તિને, લાલસાને ઘટાડવા માટે ઇન્દ્રિય વિષયોનું પ્રયોજનના સાધક હોવા છતાં, ઇન્દ્રિય વિષયોનું તેવું ઇન્દ્રિય સુખરૂપ પ્રયોજનના સાધક હોવા છતાં પણ એનું પરિમાણ કરવું, ઇન્દ્રિય વિષયોનું પરિમાણ કરવું. ભલે એ ઇન્દ્રિયના વિષયો જે છે એ ઇન્દ્રિય સુખ ના સાધક છે, એટલે ઇન્દ્રિય સુખ એનાથી મળે, પણ છતાં એ વિષયોનું પરિમાણ કરવું તે ભોગ ઉપભોગ પરિમાણ નામનું ગુણ વ્રત કહેવાય છે. હવે અહીંયા કે છે ટીકાની અંદર એ જ વાતને ફરીથી સમજાવી છે, વિસ્તાર કર્યો છે કે ભોગ ઉપભોગ પરિમાણ ગુણ વ્રત છે તે શું છે? પરિમાણ કરવું તે કોનું પરિમાણ કરવું છે? તો ઇન્દ્રિયોના વિષયોનું પરિમાણ કરવું છે. તે કેવા હોય છે, કેવા હોવા છતાં, તે ઇન્દ્રિયોના વિષયો કેવા હોવા છતાં એનું પરિમાણ કરવું છે? તો કે છે કે સુખ આદિ રૂપ, એટલે ઇન્દ્રિય સુખ આદિ રૂપ પ્રયોજનના સંપાદક હોવા છતાં એનું પરિમાણ કરવું છે વિષયોનું. તો અથવા બીજી રીતે કહે છે તો કે પરિગ્રહ સહિત શ્રાવકોને પણ ઇન્દ્રિયોના વિષયનું પરિમાણ કરવું તે શા માટે? કે વધુ કૃશ કરવા માટે, વધુ ઘટાડવા માટે.
એને વધુ ઘટાડવા માટે એનું પરિમાણ કરવું જોઈએ. ઇન્દ્રિયના વિષયોને વધુ ઘટાડવા છે, વધુ પાતળા પાડવા છે. ઇન્દ્રિયના વિષયોને ધીરે ધીરે કરતા બિલકુલ છોડી દેવા છે. તો એ ક્રમમાં આગળ વધતા એ ઇન્દ્રિયના વિષયોને વધુ કૃશ કરવા માટે, વધુ ઘટાડવા માટે. કોને ઘટાડવા માટે? તો વિષયોના રાગની તીવ્રતાથી જે આસક્તિ રતિ થાય છે તેને ઘટાડવા માટે. એ રતિ આસક્તિ ઘટવી જોઈએ. બાકી ઇન્દ્રિયના વિષયો તો એ વિષયો જ છે. જ્યાં સુધી એના તરફની આસક્તિ છે ત્યાં સુધી એ વિષય તરીકે એ સુખરૂપ લાગે છે. પણ એ રતિ નથી, આસક્તિ નથી, તો પછી એ વિષયો માત્ર પર પદાર્થો બની રહી છે, બીજું કાંઈ નથી. અને પછી કહે છે કે ઘટાડવા માટે શું હોતા? તો કે વિષયોનું પરિમાણ હોતા. એટલે પાંચમો જે પરિગ્રહ પરિમાણ જે છે એ તો કર્યું છે, પણ છતાં પણ એમાં હવે વધારે એ વિષયોના રાગની તીવ્રતાને ઘટાડવા માટે, એવી આસક્તિ રતિને ઘટાડવા માટે આ ભોગ ઉપભોગ પરિમાણ ગુણવ્રત હોય છે. ભોગ ઉપભોગ પરિમાણ ગુણવ્રત. ભોગ અને ઉપભોગ શું છે? જે એક વખત ભોગવાય છે તે ભોગ છે, અને જે વારંવાર ભોગવાય તે ઉપભોગ છે. તો એ ભોગ અને ઉપભોગ છે એ પણ ઘટાડવા છે. એટલે ઘટાડવા છે એટલે વિષય તરીકે તો રહેશે, ઘરમાં પદાર્થો જે છે એનો ઉપભોગ આપણે કરીએ છીએ, પણ છતાંય એની તીવ્રતા ન હોય, એની એ તરફનો રાગ ન હોય, એ તરફની આસક્તિ ન હોય, એની રતિ ન હોય. અને એ આસક્તિ, રતિ, રાગની તીવ્રતા એને ઘટાડવા માટે ભોગ ઉપભોગ પરિમાણ ગુણવ્રત હોય છે. એનું પણ પરિમાણ ભાવાર્થમાં સ્પષ્ટ કરે છે કે ઇન્દ્રિયોના વિષયોમાં રાગના ઉદ્રેકથી, એટલે પ્રબળતાથી, રાગની પ્રબળતાથી ઇન્દ્રિયોના વિષયો તો બહારમાં રહ્યા, એને આપણે ઇન્દ્રિયના વિષય કહીએ છીએ. પણ એ ઇન્દ્રિયના વિષય તો ત્યારે જ વિષય કહેવાય કે જ્યારે એના પ્રત્યે આપણને આસક્તિ થાય તો વિષય. નહીતર તો એ કોઈ પર પદાર્થ છે, એમાં વિષય કેવી રીતે થયો? આપણે રસેન્દ્રિયનો વિષય તરીકે કોઈ મીઠાઈ વ્યંજન લઈએ કે ભાઈ ગુલાબ જાંબુ, તો ગુલાબ જાંબુ એ વિષય છે? ના, ગુલાબ જાંબુ એ પૂતગળનો સ્કંદ છે, એ પદાર્થ છે, એ ખાદ્ય પદાર્થ છે. ખાદ્ય પદાર્થ છે એટલે એ ઇન્દ્રિયનો વિષય છે એવું માની લેવાને કોઈ કારણ નથી. પણ જેને એના તરફની ખૂબ રુચિ છે, એના તરફની આસક્તિ છે, ખાવાનો એવો ભાવ ખૂબ એમાં છે, એમાં એને સુખની બુદ્ધિ પડી છે, એને એ વિષય થાય છે, રસેન્દ્રિયનો વિષય થાય છે. એને માટે એ રસેન્દ્રિયનો વિષય થાય છે. પણ જેને ગુલાબજાંબુ ભાવતું નથી, એ ગુલાબજાંબુ એને માટે રસેન્દ્રિયનો વિષય થતું નથી. એ તો પદાર્થ છે, એક ખાદ્ય પદાર્થ છે, વ્યંજન છે. એટલે વિષયોનો જરાક વિચાર કરીએ તો પાંચે ઇન્દ્રિયના વિષયોના કારણરૂપ જે બાહ્યમાં પદાર્થો આપણને ઉપલબ્ધ છે, એ દરેકને માટે એટલું આસક્તિનું કારણ બનતા નથી. કોઈકને માટે તો એ વિષય નથી, એ આસક્તિનું કારણ પણ નથી. એમને તો એના પ્રત્યે અરતિ પણ હોય, અણગમો પણ હોય. અહીંયા કહે છે કે ઇન્દ્રિયના વિષયોમાં રાગના ઉદ્રેકથી, પ્રબળતાથી, એટલે રાગને કારણે એ તરફનો જે રાગ છે એટલી એની આસક્તિ થાય છે, એમાં સુખની બુદ્ધિ પડી છે, એટલે રાગ છે. એટલે રાગના ઉદ્રેકથી, રાગની પ્રબળતાથી જે આસક્તિ થાય છે તેને ઘટાડવા માટે દિગ્વ્રતની મર્યાદાની અંદર પણ, દિગ્વ્રતની મર્યાદા તો આપણે નક્કી કરી કે આટલાથી વધારે આગળ કોઈ 10 દિશામાં ક્યાંય જવું નહીં, અને એની અંદર પણ પ્રયોજનભૂત ઇન્દ્રિયોના વિષયોનું પણ પરિમાણ કરવું. અર્થાત નિત્ય ઉપયોગમાં આવે તેવા ઇન્દ્રિયોના વિષયોનું નિયત સમય સુધી અથવા તો જીવન પર્યંત પરિમાણ કરવું, તેને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહે છે.
લીધું છે એટલે 10 દિશાની બહાર તો હવે એ બહાર તો કાંઈ પ્રશ્ન જ નથી, ભોગનો ઉપભોગનો કે કોઈ પણ રીતે અનર્થ દંડનો કે કોઈ પણ જે હવે દિશા નક્કી કરી 10 દિશાઓમાં ને એની અંદર જ્યારે આ જીવ રહ્યો છે તો એમાં પણ એને અનર્થ દંડ ન થાય અને બીજા ભોગ ઉપભોગ જે છે એના માટે પણ એને આસક્તિ ઘટાડવા માટે કંઈક કરવું પડે અને એને માટે આ ભોગ ઉપભોગ પરિમાણ ઉપભોગ વ્રત છે, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત છે. તો હવે ભોગ શું અને ઉપભોગ શું જેનું પરિમાણ કરવામાં આવે છે એવી આશંકા કરી અને 83મી ગાથા કહે છે. 83મો શ્લોક આ રીતે છે: ભુક્ત્વા પરિહાતવ્યો ભોગો ભુક્ત્વા પુનશ્ચ ભોક્તવ્યઃ ઉપભોગો અશન વસન પ્રભૃતિ પાંચેન્દ્રિયો વિષય. એના અન્વયાર્થમાં કહે છે કે અસન પ્રભૃતિ એટલે ભોજન આદિક, પંચેન્દ્રિય 5 ઇન્દ્રિયોના વિષયો, ભુક્ત્વા ભોગવીને, પરિહાતવ્ય એટલે છોડી દેવા યોગ્ય છે તે ભોગ, એ ભોગ છે. અને વસન પ્રભૃતિ જે વસ્ત્ર આદિ વિષયો, ભુક્ત્વા પુનઃ ભોક્તવ્ય એ ભોગવી અને ફરીથી ભોગવવા યોગ છે તે ઉપભોગ ભોગ છે. ભોજન આદિક 5 ઇન્દ્રિયના વિષયો ભોગવીને જે વિષયો છોડી દેવા યોગ છે તે ભોગ છે અને જે વસ્ત્ર આદિક વિષયો ભોગવીને ફરીથી ભોગવવા યોગ છે તે ઉપભોગ છે. આ સરળ વ્યાખ્યા છે, ટીકામાં વિશેષ વાત નથી. 5 ઇન્દ્રિયો સંબંધી વિષયો ભોગવીને જે છોડવા યોગ છે તે ભોગ છે. એકવાર ભોગવાય તે ભોગ છે અને વારંવાર જેને ભોગવી શકાય છે એને ઉપભોગ કહેવાય છે. જેમ કે આ ઘરમાં જે કંઈ ફર્નિચર વગેરે છે, કાર છે, કોમ્પ્યુટર છે, આ બધો ઉપભોગ છે. અને એમાં ઉદાહરણ તરીકે જે ભોગને માટે કહે છે તો એમાં ખાદ્ય પદાર્થો છે તે ભોગ છે, એવી સુગંધના પદાર્થો વગેરે ભોગ છે. તો એના માટે કહે છે કે જેમ કે ભોજન, પુષ્પ, ગંધ, વિલેપન વગેરે જે પહેલા ભોગવીને ફરીથી ભોગવવા યોગ્ય જે છે તે વગેરે એ બધા ભોગ છે. અને બીજું કે જે વિષયો પહેલા ભોગવી અને ફરીથી ભોગવવા યોગ છે તે ઉપભોગ છે, જેમ કે વસન પ્રભૃતિ, વસ્ત્ર, આભૂષણ વગેરે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે જે 5 ઇન્દ્રિયોનો વિષય પદાર્થ એકવાર ભોગવ્યા પછી ફરીથી ભોગવવા યોગ રહે નહીં તેને ભોગ કહે છે. જેમ કે ભોજન, ગંધ, માળા વગેરે. અને જે પદાર્થ વારંવાર ભોગવવામાં આવે છે તેને ઉપભોગ કહે છે, જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરે. જે ભોગ ઉપભોગની વસ્તુઓને ભોગવવામાં આવતા દ્રવ્ય હિંસા થાય તે તો સર્વથા ત્યાજ્ય છે. ભોગ હોય કે ઉપભોગની વસ્તુ હોય એને ભોગવવામાં આવતા દ્રવ્ય હિંસા થાય તે તો સર્વથા ત્યાજ્ય છે, એ તો સર્વથા છોડવા યોગ્ય જ છે, દ્રવ્ય હિંસા. પરંતુ જે વસ્તુઓ ભોગવવામાં આવતા દ્રવ્ય હિંસા તો નથી થતી પણ તેને ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવ હિંસા અવશ્ય થાય છે. માટે તેને ઘટાડવા માટે, એવી ભાવ હિંસાને ઘટાડવા માટે તેવી વસ્તુઓનું કાળની મર્યાદાથી પરિમાણ કરવું યોગ્ય છે. કેટલો સમય ભોગવવું એની મર્યાદા કરવી, કેમ કે એમાં રાગજનિત ભાવ હિંસા થાય છે અને એ ભાવ હિંસાને પૂર્ણપણે ન ટાળી શકે પણ એની મર્યાદા તો કરી શકે ને. એના ભોગવવાના જ ભાવમાં રહે તો એને ભાવ હિંસા તો થયા જ કરશે. એટલે મૂળ વાત તો આ છે, એનું પરિમાણ કરવું છે તો પછી એનો વિકલ્પ ન ઉઠે, બસ આનાથી વધારે નહીં એટલે નહીં એમ. અહીંયા કહે છે કે દારૂ આદિ પદાર્થ ભોગરૂપ હોવા છતાં, એટલે એક વાર પીવાઈ ગયો પછી એ તો ગયો ને, છતાં તેમાં ત્રસ્ત જીવોનો ઘાત થતો હોવાના કારણે અણુવ્રતધારીઓએ
તેનો ત્યાગ કરવો એમ કહે છે. જીવન પર્યંત ત્યાગ કરવાની વસ્તુઓ જે છે એની વાત હવે લે છે. દારૂ આદિ શબ્દ પડે છે એટલે કેટલીક વસ્તુ એવી છે કે જે જીવન પર્યંત ત્યાગ કરવા જેવી છે. જેમને વ્રત ગ્રહણ કર્યા છે, 5 અણુવ્રતધારી શ્રાવક છે, એમણે જયારે ગુણવ્રત અંગીકાર કરે છે તો એમાં આ વાત કહે છે કે એવા ગુણવ્રત અંગીકાર કરતા એના અણુવ્રત જે છે એ શ્રાવકના અણુવ્રત તો મહાવ્રત જેવા થઈ જાય છે. એટલે કેટલાક પદાર્થોનો તો જીવન પર્યંત ત્યાગ કરવો જોઈએ. હવે એની વાત કરે છે. દારૂ આદિ પદાર્થ ભોગરૂપ હોવા છતાં તેમાં 3 જીવોનો ઘાત થતો હોવાના કારણે અણુવ્રતધારીઓએ તેનો ત્યાગ કરવો એમ કહે છે. તો જીવન પર્યંત ત્યાગ કરવા યોગ્ય ભોગ વસ્તુ ગાથા 84 ની અંદર કહે છે, કઈ છે જીવન પર્યંત ત્યાગ કરવા યોગ્ય વસ્તુ? ત્રસહતિ પરિહરણાર્થમ ક્ષૌદ્રમ પિશીતમ પ્રમાદ પરિહ્રયતિ મધ્યમ ચ વર્જિનિયમ જીન ચરણૌ શરણમ ઉપાયાત. એના 84મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જીન ચરણૌ શરણમ ઉપાયત. જીનેન્દ્ર દેવના ચરણોના શરણે ગયેલા શ્રાવકોએ જીન ચરણૌ શરણમ ઉપાયત. ઓહો, જીનેન્દ્ર ભગવાન જીનેન્દ્ર દેવના ચરણોના શરણે ગયેલા શ્રાવકોએ ત્રસહતિ પરિહરણાર્થમ 3 જીવોની હિંસા દૂર કરવા માટે ક્ષૌદ્રમ પિશિતમ ચ પ્રમાદ પરિહૃતયે મધુ માંસનો અને પ્રમાદનો પરિહાર ત્યાગ કરવા માટે મધ્યમ દારૂનો વર્જિનિયમ ત્યાગ કરવા યોગ્ય છે. જીનેન્દ્ર દેવના ચરણોના શરણે ગયેલા શ્રાવકોએ જે પોતાને જૈન કેવડાવે છે એ બધા જ એમણે 3 જીવોની હિંસા દૂર કરવા માટે મધુ એટલે મધ, માંસનો અને પ્રમાદનો પરિહાર ત્યાગ કરવા માટે દારૂનો ત્યાગ કરવા યોગ્ય છે. પેલી આ દારૂની વાત લીધી છે, પણ આ બધાનો ત્યાગ તો કરવાનો છે. આ બધા માટે ટીકામાં કહે છે, વર્જનિયમ ત્યાગ કરવા યોગ્ય છે. શું તે? મધ તથા માંસ. શા માટે? કે 2 ઇન્દ્રિય આદિ 3 જીવોનો ઘાત દૂર કરવા માટે તથા દારૂનો પણ ત્યાગ કરવા યોગ્ય છે. મધ્યમ ચ. શા માટે? તો કે છે કે પ્રમાદ પરિહૃતયે આ માતા છે, આ ભાર્યા છે, એવા વિવેકનો અભાવ, તે પ્રમાદ, તેનો પરિહાર કરવા માટે, પ્રમાદનો પરિહાર કરવા માટે, પ્રમાદને દૂર કરવા માટે દારૂનો ત્યાગ. કોના દ્વારા તે ત્યાગવા યોગ્ય છે? શ્રાવકો દ્વારા. શરણે ગયેલા શ્રાવકો. કોના શરણે ગયેલા? જીનેન્દ્ર દેવના ચરણોના શરણે. જીનના ચરણોના શરણે ગયેલા શ્રાવકો દ્વારા તે મધ, માંસ, દારૂ ત્યાગવા યોગ્ય છે, એવો અર્થ છે. જે પોતાની જાતને જૈન કેવડાવે એને આપણે કહીએ છીએ કે 7 વ્યસનોનો તો ત્યાગ કરવો અને પછી એને 8 મૂળ ગુણ હોવા જોઈએ. એ મૂળ ગુણની અંદર આ આવી જાય છે. 5 પેલા ઉત્તંબર ફળનો ત્યાગ અને મધ, માંસ અને દારૂ મધ્ય, એ 3 મનો, એમ 8 ની વાત કરીએ છીએ. અથવા તો બીજી રીતે પણ કહેવામાં આવે છે કે 5 વ્રત હોવા જોઈએ, એટલે 5 અવ્રતનો ત્યાગ અને મધ, માંસ અને દારૂનો ત્યાગ. એ જેને છે એને 8 મૂળ ગુણ છે. એટલે આ તો સૌથી પહેલી વાત છે. આના વિના તો કોઈ જીનવાણી વાંચવાને માટેની યોગ્યતા પ્રાપ્ત નથી થતી. 7 વ્યસનોના ત્યાગ પછી આ 8 મૂળ ગુણ વિના પોતાને જૈન કેવડાવે એવી તો કોઈ વાત છે જ નહીં.
જૈન પણ કઈ છે જ નહીં. એટલે અહીંયા એ રીતે લીધું કે જીનના ચરણોના શરણે ગયેલા બધાને માટે વાત કરી છે. ભલે એને 5મું ગુણસ્થાન આવ્યું કે ના આવ્યું, પણ જે જીનના શરણે ગયા છે, એમને માની રહ્યા છે, એને આ તો હોય જ. અર્થમાં કે છે મધુ મધમાખી બનાવે છે ને, એમાં એના ઈંડા હોય છે, કેટલા બધા અસંખ્ય હોય છે, એમાં બધામાં જીવ હોય છે, અને એને ઉડાડવામાં આવે છે અગ્નિ કરીને, કેટલી બધી હિંસા થાય છે. તો કે છે કે મધુ અને માંસ ખાવાથી 30 જીવોની હિંસા થાય છે, અને દારૂ મદિરા પીવાથી ઉન્મત્તતા પાગલપણું આવે છે, એટલે ભાન ભૂલે છે, સ્વભાવ ભાવનો ખૂબ ઘાત થાય છે. સ્વભાવ ભાવનો તો ખૂબ ઘાત થાય જ છે, કેમ કે પોતે પોતાને ભૂલી જાય છે. એટલે અને એના સિવાય પણ વ્યવહારમાં પણ કોઈ પણ પ્રકારે ધર્મની પ્રવૃત્તિ એની પછી દારૂ પીએ એને રહેતી નથી. દારૂ પીવાથી ઉન્મત્તતા પાગલપણું આવે છે. સત અને અસતનો વિવેક રહેતો નથી, અર્થાત અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે. ઇફોરિયા જે છે એ શું છે? સારી વ્યવસ્થા નથી. દારૂ પીને ઇફોરિયામાં આવી જાય, કેટલાક એમ માને કે અમને ચડતો નથી, આમ તેમ વગેરે. પણ ભાઈ, ચડવા વગેરેની વાત છોડ એક બાજુ, પણ પહેલા તો એ પીએ એટલે આમ પણ જે જ્ઞાનાવરણી ને દર્શનાવરણી કર્મની વાત કરી છે, તેમાં દર્શનાવરણી કર્મને કારણે જીવ પોતાનું ભાન તો ભૂલેલો છે, એની તો 9 પ્રકૃતિઓ કર્મની પડી જ છે. અને એમાં જે કઈ જાગૃત અવસ્થામાં છે, નિંદ્રામાં નથી કે પ્રચલામાં નથી કે નિંદ્રામાં કે પ્રચલામાં નથી કે શાદ વૃદ્ધિમાં નથી, ત્યારે જાગૃત અવસ્થામાં છે ત્યારે પણ એને 4 પ્રકૃતિઓના ઉદય તો વર્તે જ છે. દર્શનાવરણી એની 4: ચક્ષુ દર્શનાવરણી, અચક્ષુ દર્શનાવરણી, અવધિ દર્શનાવરણી અને કેવળ દર્શનાવરણી એની. હવે એના ઉદયો તો હોય અને એની અસર નીચે તો એ રહ્યો છે ને, વળી પાછો એમાં જો દારૂ પીએ તો પછી કાંઈ બાકી રહેતું નથી. શું ભાન? પોતાનું ભાન તો એક બાજુ રહ્યું, પણ બીજાનું પણ એને ભાન નથી, કાંઈ જ ભાન રહેતું નથી. એને ક્યાંથી ધર્મ થાય? અને એ સિવાય બીજી વાત છે કે એ જેને પીવાની આદત પડી જાય છે, એ જે પીવાની એ પછી જતી નથી. એટલે એ વ્યસન છે. 7 વ્યસનમાં એ વ્યસન છે. એને તો પછી કોઈ ભાન નથી. એ ભગવાનને ભગવાન કહે તો પણ એનું એમાં એને ભગવાનને માન્યા છે એવું ગણાતું નથી. એ બેભાન પણ ગમે તે વસ્તુને સાચી કે ખોટી કે એ બધું બેભાન પણ છે. એટલે એ વિવેકહીન દશા છે. સત અને અસતનો વિવેક રહેતો નથી, અર્થાત અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે. અને આ પ્રમાદ એ કર્મ બંધનું કારણ છે ને. પ્રમાદને કારણે કર્મનો બંધ થાય છે ને. એક કારણ કર્મ બંધમાં પ્રમાદ છે. અને એ આપણે જાણીએ છીએ ને, પહેલું કારણ છે તે મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કસાય અને 5મું યોગ. એ ક્રમમાં એ બધા જાય છે. એ ક્રમમાં એ જાય છે. મિથ્યાત્વ પહેલું જાય છે, ચોથા ગુણસ્થાને આવે છે ત્યારે. પ્રમાદ છે, અવિરતિ જે છે તે 5મે ગુણસ્થાને જાય છે, અને પ્રમાદ છે તે 7મે ગુણસ્થાને જાય છે. હવે વિચાર કરીએ કે જે 6ઠ્ઠે ગુણસ્થાને પણ એને પ્રમદ કહેવામાં આવ્યું હોય, અને એવો પ્રમાદ પણ નહીં, એટલે કે જેમાં આત્મા વિશેનો વિચાર કદાચ ન હોય, એટલે એવી ઉત્કૃષ્ટ દશા ન હોય તો એને પ્રમદ કહેવામાં આવ્યું છે. કે 6ઠ્ઠા ગુણસ્થાને એને કઈ એવા અશુભ ભાવ વગેરે તો છે નહીં, તો પછી આ પ્રમાદ જે દેખીતો પ્રમાદ જે દારૂ પીવાને કારણે આવે, એ પ્રમાદની તો શું વાત કરવી? એ તો ઊંડી ખાઈ જેવું છે. સતનો વિવેક રહેતો નથી, અર્થાત અતિ પ્રમાદની ઉત્પત્તિ થાય છે, અને ત્રસ હિંસા પણ થાય છે. હવે એમાં પણ ત્રસ હિંસા છે. દારૂ કઈ એમને બને છે? ત્રસ હિંસા વગર બને છે. ફર્મેન્ટેશન થાય છે તો કેટલા જીવોની હિંસા થાય છે. ત્રસ હિંસા છે એમાં પણ. માટે જીનેન્દ્ર દેવના ભક્તોએ ત્રસ હિંસા અને પ્રમાદને દૂર કરવા માટે મદ, માંસ અને દારૂનો સર્વથા જીવન પર્યંત ત્યાગ કરવો જોઈએ. સર્વથા શબ્દ અને જીવન પર્યંત બેના અર્થ બરાબર પકડવાના. સર્વથા એટલે કોઈ રીતે એ લેવા ન જોઈએ, વાપરવા જોઈએ નહીં, એનો ભોગ
ભોગ ન થવો જોઈએ કોઈ રીતે, દવા તરીકે પણ નહીં, કોઈ બીજી રીતે પણ નહીં, કાંઈ પણ નહીં. અને જીવન પર્યંત એ કાળ બતાવો, જીવન પર્યંત ત્યાગ કરવો જોઈએ. એનો વિકલ્પ મનમાં ઉઠે નહીં એવો ત્યાગ થવો જોઈએ. અને એ સિવાય જે 7 વ્યસનની વાત કરી છે એમાં તો જેનાથી નશો ચડે છે એવા બધા પદાર્થોના ત્યાગની એમાં તો વાત આવી જાય છે. અને અહીંયા પણ જયારે આ કહ્યું દારૂની વાત કરી તો બાકી બીજા બધા એના જેવા જ જે પદાર્થો છે બધા સમજી લેવાના. અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, તમાકુ વગેરે ચીજો એ પ્રમાદ વધારનારી તથા આત્માના સ્વભાવને વિકારી કરે છે, માટે તેવી ચીજોનો પણ ત્યાગ કરવો જોઈએ. આત્માના સ્વભાવને વિકારી કરે છે એટલે જે પ્રગટ ભાવ છે એને વિકારી કરે છે. સ્વભાવ તો મૂળ ગુણને કારણે છે, એ તો એવો ને એવો રહે છે, પણ એની પ્રગટતા થવા નથી રીતે. વિકાર 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 પર્યાયમાં એટલો બધો વિકાર. આ બધી વસ્તુ જે છે એનો પણ ત્યાગ કરવો જોઈએ. અફીણ, ગાંજો, ચરસ ઘણું બધું છે, એવા તો કેટલાય પદાર્થો છે, નશીલા પદાર્થો. તો એ બધી ચીજો પ્રમાદ વધારનારી તથા આત્માના સ્વભાવને વિકારી કરે છે, માટે તેવી ચીજોનો પણ ત્યાગ કરવો જોઈએ. અને વળી આગળ કહે છે કે તેવી રીતે તેમણે આનો પણ સર્વથા ત્યાગ કરવો એમ કહે છે ખરી. અને 85 માં કહે છે કે ભોગ ઉપભોગ વ્રતધારીને સર્વથા ત્યાગવા યોગ્ય અન્ય વસ્તુઓ. હવે આગળ પણ કહે છે, શ્લોક 85 કહે છે બીજી પણ વસ્તુ. અલ્પ ફલ બહુ વિઘાતાન મૂલ કર્મણ મૂલક માત્રાણી શૃંગ વેરાણી નવનિત નિમ્બ કુસુમમ કૈતક મિત્યેવમ મહેયમ. એના અર્થમાં કહે છે કે ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં અલ્પ ફળ બહુ વિઘાતાત, ફળ થોડું, અને સ્થાવર જીવોની હિંસા અધિક હોવાથી આદ્રાણી સચિત શૃંગ વેરાણી એટલે અદરક, મૂલમ કંદમૂળ, નવનિત નિમ્બ કુસુમમ માખણ, લીમડાનો કોળ, કૈતકમ કેતકીના ફૂલ, ઇતિ એવમ અનેક એવા પ્રકારની અન્ય વસ્તુઓનો અવહેયમ ત્યાગ કરવો જોઈએ. શું વધારે બીજા શેનો ત્યાગ કરવો જોઈએ એની વાત કરે છે. ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં ફળ થોડું અને સ્થાવર જીવોની હિંસા અધિક હોવાથી સચિતનો ત્યાગ. અદરક એટલે આદુ, કંદમૂળ, માખણ, લીમડાનો કોર. લીમડાના કોરને માટે તો ગુરુદેવે ઘણી વાર વાત કરી છે. ત્યાં એના ફૂલો બધા વેરાયેલા હોય, એમાં જીવો હોય છે, કેટલા બધા અસંખ્ય જીવો હોય છે. માખણ, લીમડાનો કોર, કેતકીના ફૂલ અને બીજા કેટલાય પ્રકારના ફૂલો હોય છે કે જેની અંદર એ અસંખ્ય જીવો હોય છે. એ બધા કુકેસર વગેરે અંદર પણ અનેક એવા પ્રકારની અન્ય વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં સૂક્ષ્મ જીવો રહ્યા છે, સૂક્ષ્મ એટલે ત્રસ જીવો એવા રહ્યા છે. આપણને કેટલાક તો નરી આંખે દેખાય એવા, અને કેટલાક જરાક મેગ્નિફાઈ કરીને જોઈએ તો આપણને ખ્યાલ આવે એવા ત્રસ જીવો ઘણા રહ્યા હોય. એવા કેટલાય ફૂલો છે, એની અંદર એવા બધા હોય છે, કેટલાય ફળો છે. ઉદંબર ફળની વાત કરી, એમાં તો મોટા જીવો હોય છે. એટલે આ બધી વસ્તુને સમજપૂર્વક છોડવાની છે. કંદમૂળની વાત પણ લીધી છે અહીંયા, આદુ વગેરેની પણ વાત લીધી છે. બધા તો એમાં તો અનંતકાય છે, એમાં તો અનંતકાય છે. માટે કંદમૂળમાં એ લસણ ને ડુંગળી ને કાંદા ને આ બધા જે છે, બટેટા ને શક્કરિયા ને, એમાં એક નાની કણીની અંદર અસંખ્ય શરીર, અને દરેક શરીર અસંખ્ય શરીર જે છે, એક એક શરીરની અંદર અસંખ્ય જીવો હોય નિગોદના. કેમ કે નિગોદના જીવને પોતાનું એક શરીર હોતું નથી,
એક શરીરમાં અસંખ્ય જીવો હોય અને એ સૂક્ષ્મ 100ની અણી ઉપર રહે એટલાની અંદર કેટલા શરીર આવે એની અંદર કેટલા જીવ, અસંખ્ય જીવ. એટલે એને એનો ત્યાગ કરવો જોઈએ. એટલા માટે એને અનંત કાય કહેવામાં આવે છે. અને બધા જીવ જે શરીરમાં રહ્યા હોય બધા જીવો એક સાથે જન્મે, એક સાથે ત્યાં ઉત્પન્ન થાય અને એક સાથે મરે. અને આપણે શ્વાસ લઈને છોડીએ એટલામાં તો એના 18 ભવ થાય, એટલો જ ભવ એમને મળ્યો હોય. બધા સાથે ઉત્પન્ન થાય, સાથે મરે એક એક શરીરમાં. એવા અસંખ્ય શરીર એક નાનકડી કણીની અંદર હોય. એટલે સુધી કહે કે 100ની અણી પર રહે એની અંદર અસંખ્ય શરીર હોય છે. એવા કંદમૂળનો ત્યાગ કરવો જોઈએ. એ અનંત કાય કહેવાય. આટલું બધું ખાવાનું છે ને એમાં આટલી બધી વસ્તુઓ, કંદમૂળ ને આ બધું ઠીક નહીં. જેટલું શક્ય હોય તેટલું ધ્યાન રાખવું જોઈએ. સચિત ત્યાગ, એના માટે પણ જાગૃતિ રાખવી જોઈએ. અરે ફૂલ વગેરેને સ્પર્શ પણ કરવો ન જોઈએ. શું ફૂલને સ્પર્શ કરવાની શું જરૂર છે, તોડવાની? એની અંદર એક ફૂલ છે પણ એમાં અંદર જે ફૂલે સ્ત્રી કેસર કે ભૂકેસર કે જે હોય છે ત્યાં જે સૂક્ષ્મ જીવો જે છે એમાં નિગોદના જીવો પણ એટલા જ હોય છે. આ લીલ ફૂગ પાણીમાં જે લીલ થાય છે એમાં કેટલા બધા જીવો હોય છે, અસંખ્ય જીવો હોય છે. એક મોસ પ્લાન્ટ કહીએ, ફૂગનો પ્લાન્ટ, જેને મોટો કરીને જોઈએ તો આપણને દેખાય, તો એની અંદર કેટલા બધા જીવો છે. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ક્યાં જીવો છે એ સમજવું જોઈએ અને એ બધાનો ભોગ ઉપભોગ બને ત્યાં સુધી તજવો જોઈએ, એમ અહીંયા આચાર્ય ભગવાનનું કહેવું છે. ટીકામાં કહે છે કે હેયમ, ત્યાગ કરવો જોઈએ. શું? તો મૂલકમ, કંદમૂળ તથા આદુ, શૃંગવેરાણી આદુ. કેવું? તો કે સચિત, લીલી સુકાયેલી નહીં, તથા નવનીત માખણ અને લીમડાનો કોર, તેના ઉપલક્ષણોથી સર્વ પુષ્પ વિશેષણો તેમનો તથા કેતકીના ફૂલ ઇત્યાદિ સર્વનો ત્યાગ કરવો જોઈએ. શા માટે તેમનો ત્યાગ કરવો જોઈએ? અલ્પ ફળ અને બહુ રસ જીવોનો નાશ થતો હોવાથી એમાં પ્રાપ્તિ બહુ ઓછી થાય અને ખૂબ ખૂબ તરસ હિંસા થતી હોય એ બધી વસ્તુઓ ત્યાગ કરવો જોઈએ. અલ્પ ફળ અને બહુ રસ જીવોનો ઘાત થાય, વિઘાત, નાશ થતો હોવાથી તેમનો ત્યાગ કરવો જોઈએ. આ બધા જાત જાતના ફૂલ, કેતકીના ફૂલ ને બધા, અને અહીંયા કહ્યું ઉપલક્ષણથી સર્વ પુષ્પ વિશેષ હોય. લીમડાનો કોર એટલું જ નહીં, અને નવનીત એટલે માખણ. માખણ જેવું કાઢવામાં આવે ત્યારે એમાં એટલા નથી રસ જીવોની ઉત્પત્તિ હોતી, પણ એને 2 ઘડી થાય પછીથી એમાં ધીરે ધીરે એવી રસની ઉત્પત્તિ થઈ જાય છે. એટલે તાજું કાઢેલું માખણ એ જ વખતે જે હોય છે એ ઠીક છે, પણ એવું મળવું મુશ્કેલ. મોટે ભાગે 2 ઘડી સમય વીતી જાય કાઢ્યા પછીથી. એટલા માટે માખણના ત્યાગની વાત કરવામાં આવી હોય છે. સચિત, લીલી વસ્તુઓનો ત્યાગ, અપરિપક્વ, આદુ, લીલું આદુ વગેરે, કંદમૂળ. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરે છે કે જે ખાવાથી ફળ થોડું, લાભ થોડો થાય અને સ્થાવર ત્રસ જીવોની હિંસા અધિક થાય તેવા સચિત હળદર, લીલી હળદર, સચિત હળદર એટલે લીલી હળદર, કંદમૂળ આદિ સર્વ પ્રકારના જમીન કંદ, માખણ, લીમડા અને કેતકી આદિના સર્વ પ્રકારના ફૂલ તથા એવી બીજી વસ્તુઓનો ભોગ ઉપભોગ વ્રતધારીએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. એવી વસ્તુઓનું પરિમાણ હોય નહીં, એનો તો ત્યાગ જ હોય. એનું પરિમાણ ઓછું એમ નહીં, એવી વસ્તુઓનું પરિમાણ હોય નહીં, પણ જીવન પર્યંત તેમનો ત્યાગ જ હોય. હજી કેટલાક જૈનોને એનો મોહ નથી છૂટતો ને પછી આવું કંઈક હોય તો પછી એમ કે બસ અમે 8મ 14ના દિવસે કંદમૂળ નથી વાપરતા. અરે ભાઈ, શું વાત કરે તું? કંદમૂળ તો છોડ, એમાં શું એટલું છે? એવા અનંત કાયનો ત્યાગ હજી નથી કરતો. જૈન કેવડાવે છે પોતાની જાતને, શાસ્ત્રોના આટલા અભ્યાસ કરે છે, હજી છૂટતો નથી. કંઈક નહીં તો પછી એમ કે બહાર જઈએ ત્યાં ચલાવી લઈએ. બહાર બધે બટાટા જ ખાતો હોય છે, બીજું શું ખાવાનું હોય છે? ચટકો છે એટલે તો જાય છે ને, ખબર છે કે બહાર. હવે તો બહારે એના વગર, કંદમૂળ વગરના પદાર્થો મળતા હોય છે, પણ એવી દ્રષ્ટિ જ નથી. કેટલાકને એ દ્રષ્ટિ નથી હોતી. સાથે હોય અને કેટલાક એમ કે અમારે વાંધો નથી. અમારે બીજા સાથે બેઠેલા એમ કહેતા કે ભાઈ અમે જૈન છે, આ બધું અમે કંદમૂળ તો નહીં જ લઈએ, કંદમૂળ વગરનું જ ખોરાક લઈશું. તો પેલા
સાથે ને સાથે એ અવસર મળ્યો છે કે ભાઈ જઈને જમીએ, તેને બદલે સામેથી કહીને અમારે ચાલશે. અરે ભગવાન, આ કેટલી વૃદ્ધિ છે! ખાવા માટેની એટલી બધી જીવોને વૃદ્ધિ છે કે કોઈ વસ્તુ છોડવી નથી, વિચાર નથી કરવો કે આમાં સ્થાવર ને ત્રસની આટલી બધી હિંસા થઈ રહી છે, એ ખાઈને મારે શું કરવાનું છે. આજે અત્યારે ખાધું એ મોઢામાં નાખ્યું અને બીજી મિનિટે તો એ બહાર કાઢે તો જોવું ગમે નહીં. એમાં એવો કોઈ સ્વાદ એવો નથી વિશેષ. ને જો જે સ્વાદ છે તો મસાલાનો સ્વાદ છે, છતાં એ એવી વસ્તુ 1 મિનિટમાં તો અંદર ઉતરી ગયા. મોઢામાં હોય ત્યાર પછી બહાર કાઢે તો જોવી ગમે નહીં. એ વસ્તુ માટે થઈને આટલી બધી વૃદ્ધિ શું? ગુરુદેવે તો ઘણી વાર એ વાત કરી છે કે આ એક શરીર જે એવો સંચો છે, અને શરીરને સંચો ગુરુદેવ કે મશીન કે છે, કે એમાં ઉપરથી સારી વસ્તુ નાખો અને નીચેથી જે નીકળે છે એ દુર્ગંધ મારતો પદાર્થ નીકળે છે. દુનિયાના બધા સંચા, બધા મશીનો એવા છે કે જેમાં જે કંઈ નાખવામાં આવે પછી એમાંથી પ્રોડક્ટ જે નીકળે એ સારી નીકળે. એના બદલે આ એવો એક સંચો છે. એમ કહી અને ગુરુદેવે અસૂચિપણું શરીરનું દર્શાવ્યું છે, અને એને માટે થઈ અને આટલો બધો રાગ, અને એમાં આ ખાદ્ય પદાર્થો એનો સ્વાદની માટે થઈ અને જે આ સ્થાવર ને ત્રસ જીવોની હિંસા સામું જોયા વગર ગમે તેમ ખાય છે, એના માટે ઘણી બધી વાત કરવામાં આવી છે. આગળ અહીંયા કહે છે કે સાધારણ વનસ્પતિ અને કંદમૂળ આદિમાં અનંત નિગોદિયા જીવ રહે છે. થોડીક વાત વધારે પણ આપણને માટે સમજવા જેવી છે. આપણે કહીએ છીએ સાધારણ વનસ્પતિ અને કંદમૂળ આદિમાં અનંત નિગોદિયા જીવ રહે છે. તેમનો ભક્ષ કરવાથી બહુ સ્થાવર જીવોની હિંસા થાય છે. 5 પ્રકારના સ્થાવર છે, એમાં વનસ્પતિકા સ્થાવર જીવો છે, તેની હિંસા થાય છે. માટે તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સાધારણ વનસ્પતિકાયનો અને કંદમૂળ આદિનો. કંદમૂળમાં અનંત નિગોદિયા જીવ છે એટલે એને તો અનંત કાય કહેવામાં આવે છે. જે વનસ્પતિના પાનમાં રેખા, ગાંઠો, સંધિઓ પ્રત્યક્ષ જોવામાં આવે, જેમાં તંતુઓ હોય અને જે તોડવાથી એક સરખું સંભાગે તૂટે નહીં, આંકી ચૂકી તૂટે, તે નિગોદિયા જીવ રહિત પ્રત્યેક વનસ્પતિ છે. પ્રત્યેક વનસ્પતિ ને સાધારણ વનસ્પતિ, બરાબર આપણે શીખી ગયા છીએ, સારી રીતે સમજ્યા છીએ. તો સાધારણ વનસ્પતિનો ત્યાગ કરવાની આ વાત લીધી ને, સાધારણ વનસ્પતિ અને કંદમૂળ આદિમાં. તો કંદમૂળની તો બધાને ખબર પડે, પણ હવે સાધારણ અને પ્રત્યેક વનસ્પતિને જુદી કેવી રીતે પાડવી એનું અહીંયા માર્ગદર્શન આપ્યું છે કે જે વનસ્પતિના પાનમાં રેખા, ગાંઠો, સંધિઓ પ્રત્યક્ષ જોવામાં આવે, જેમાં તંતુઓ હોય અને જે તોડવાથી એક સરખું સંભાગે પાન તૂટે નહીં, વાંકી ચૂકું તૂટે, તો તે નિગોદિયા જીવ રહિત પ્રત્યેક વનસ્પતિ છે. પરંતુ જેના પાનમાં રેખાઓ, ગાંઠો પ્રગટ ન હોય અને જે તોડવાથી સંભાગે તૂટે, તે નિગોદિયા જીવ સહિત સાધારણ વનસ્પતિ છે. તેવા સાધારણ વનસ્પતિનો ત્યાગ કરવો જોઈએ. પ્રત્યેક વનસ્પતિને આશરે એક જ જીવ રહે છે. પ્રત્યેક એટલા માટે તેને પ્રત્યેક કહ્યું છે. પ્રત્યેક વનસ્પતિને આશરે એક જ જીવ રહે છે, જ્યારે સાધારણ વનસ્પતિના આશરે અનંત નિગોદિયા સ્થાવર જીવો રહે છે. માટે અનંત સ્થાવર જીવોની હિંસાથી બચવા માટે તેવી વનસ્પતિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. પૃથ્વી આદિ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આ બધા જે એના જેવા શરીર રૂપ જે છે, તો એ બધા આપણે સ્થાવર કહીએ છીએ. તો એમાં વનસ્પતિમાં જે સ્થાવર જે છે સાધારણ વનસ્પતિ કહે છે, એમાં છે કે એ અને બીજા એકેન્દ્રિય, એ પૃથ્વી આદિ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ ગતિવાળા જ છે. પૃથ્વી આદિ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ ગતિવાળા જ છે. વધુ માટે જો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક 162 નો ભાવાર્થ. એટલે આપણે જયારે તિર્યંચ ગતિ કહીએ તો એમાં આ બધા આવી જાય, બધા જીવો એમાં જ ગણાય. તિર્યંચ ગતિમાં એક ઇન્દ્રિય હોય અને આવા પણ જીવો હોય.
એ બધા તિર્યંજ ગતિમાં આવી જાય. કોઈને આપણે એમ કહીએ કે ભાઈ આ એથી છૂટીને તિર્યંજમાં જવાનું થશે એટલે પહેલો વિચાર એને એમ આવે કે આપણે કે ઘેટા બકરા કે કંઈક એવું થવાનું થશે. ના, એ તો પંચેન્દ્રિય સંઘની તિર્યંજ છે, એવા તો ઓછા. પંચેન્દ્રિય હોય સંઘની ન હોય એવા, એના પછી 4 ઇન્દ્રિય વાળા, 3 ઇન્દ્રિય વાળા, 2 ઇન્દ્રિય વાળા, 1 ઇન્દ્રિય વાળા બધા જે છે તે તિર્યંજમાં આવે. એ તિર્યંજ ગતિમાં જ કહેવાય. એટલે આમાં અહીં સ્પષ્ટતા કરી કે આ બધા જે છે તે તિર્યંજ ગતિવાળા છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં 162 શ્લોકના ભાવાર્થમાં એના વિશે વાત આવી છે. ફરી આગળ કહે છે કે પ્રાસુક હોવા છતાં જે આવા પ્રકારના અનિષ્ટ અને અનુપસેવ્ય, જે સેવી ન શકાય, વાપરી ન શકાય તેવા અનિષ્ટ અને અનુપસેવ્ય હોય તેમનો પણ ત્યાગ કરવો જોઈએ, એમ કે છે. અનિષ્ટ અને અનુપસેવ્ય વસ્તુઓનો ત્યાગ અને વ્રતનું સ્વરૂપ એ ગાથા 86 ની અંદર કહે છે. અને એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 85 ની ગાથા સુધી રાખીએ છીએ.